નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નાના બાળકો રમતા રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દે છે, તેને ક્યારે જીવલેણ સાબિત થઈ શકે છે તેની કોઈ ખબર હોતી નથી। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવો જ એક હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। ઉનાના એક 10 વર્ષના બાળકના ફેફસામાં ફસાયેલો સોપારીનો ટુકડો રાજકોટની વાસ્તવિક ચેસ્ટ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન બક્ષ્યું છે। જી હા મિત્રો, 15 દિવસથી હતો તાવ અને ખાંસી। પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાના ગામના એક 10 વર્ષના બાળકને છેલ્લા 15 થી 20 દિવસથી ભારે ખાંસી અને ઊંચો તાવ રહેતો હતો। છેલ્લા 5 દિવસથી તેને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી। સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કારગત નીવડતા તેને સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું, જેમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ અને શ્વાસનળીના કોઈ અજાણી વસ્તુ ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું। વધુ સારવાર અર્થે બાળકની રાજકોટના ફેફસાના નિષ્ણાત ડોક્ટર યજ્ઞેશ પુરોહિત સામે રેફર કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।